ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. રામ રામ, સીતારામ, હર હર મહાદેવ, જય શ્રી રામભાઈ અને બધાને હેપી જન્માષ્ટમી. 6:37 થઈ ગયા, આપણે ઉઠી ગયા બધા ઉતા હજી. આજ વરસાદ નથી, આજ બહુ સારું વાતાવરણ છે. તો બતાવું તમને આવે એવું હે. આપણે ઓપન કરી એકલો એવું બ્લોગ અપલોડિંગ હાલતું હતું એટલા માટે. સુરત દાદા પણ હવે એકલા નીકળી ગયા. આજ કંઈક સુરત દાદા હરખા નીકળ્યા તો આપણે વોકિંગ ચાલુ અને બ્લોગ અપલોડ થાય આપણો એટલા માટે ઉપર જાઉં. અવધભાઈ ગયા હમણાં નીચે કારણ કે હવે ચા પાણી નાસ્તો કરશે એટલા માટે. મારે હવે બ્લોગ થવો અપલોડ થવા આવ્યો. સવારમાં 6 વાગે ઉઠી ગયો હતો. 6 વાગે ઉઠીને પહેલાં આખો બ્લોગ એડિટિંગ કર્યો. બ્લોગ એડિટ કરવો જરૂરી છે એટલે પેલા બ્લોગ એડિટ કર્યો. બ્લોગ એડિટ કર્યો પછી હવે કીધું અપલોડ તો કરવો જો, તો એડિટ કરીને અપલોડ કર્યો. તો એવું છે ગાઈસ. તો મહેનત તો ભાઈ બ્લોગમાં પૂરી થાય છે. બહાર ટ્રાવેલિંગ કરતા થકાઈ જાય અને બ્લોગ એડિટ કરવો રાતે 1-1.5 વાગ્યા લગન હતા. સ્ત્રી 2 મૂવી જોયું ને એમાં વાર લાગી ગઈ, મોડા હતા. તોય આપણે 6 વાગ્યા ઉઠી ગયા હતા. તો ચાલો હવે તમે વ્લોગમાં સપોર્ટ કરજો. પહેલો વ્લોગ મૂક્યો, સપોર્ટ મળ્યો નથી કાંઈ. હવે આપણે નવું ચાલુ કરવું વ્લોગમાં, યુટ્યુબ લાઈવમાં. યુટ્યુબ ચેનલ મૂકવાની થતી નથી આપણે. તો ચાલો બન્યા રહેજો અને આઈડનો દી તમને બતાવી ક્યાં જાય હજી કંઈ નક્કી નથી. હવે હમણાં નાસ્તા પાણી કરીને બતાવી તમને. તો ચાલો બોટલથી રમી, બોલ જવા દીધો. અમે રમતા હતા તો બોલ ને હવે બોટલથી રમી. આયુષ ભાલો નવા ગાઈસ. આ ભાઈ વચમાં આવે. અરે વાહ, એડે કે દાળ બનાવવાની છે ટમાટા અંદર હાલે બધી. અને તડકો હતો ને હવે વરસાદ ચાલુ થઈ ગયું. ગોવાનું વેધર આવું જ છે. કઈ તડકો હોય કઈ વરસાદ હોય. ચાલો આપણે ટમાટા મરચાં સુધારી દઈએ. અહીંયા હાલે છે 5 દાળનું કામ થાય. અને કટિંગ કર્યું ગોઠવે. સિંગમ વાગવા માંડ્યું. પંચટના દાળનો પૂરા મળે એટલે ભાઈ આમ કઈ ઘટવું ન જોઈએ. એટલે આપણે ભેગું જમવા મળે. આપણે ભાઈ શાકભાજી લેવા આવ્યા હતા. શાકભાજી છાઈસ આવી થાય છે અને આ શાકભાજી આજે ભજીયા બનાવવા. એટલે આ મોલમાં બધું મળી જાય આપણે ટોટલી આઈટમ. અમે તીણી આવ્યા હતા. અત્યારે તો પંચરત્ન દાળ છે એટલે છાશ લેવા આવવું પડ્યું. પગોમાં થયા 3:45 અને હવે એ બહાર નીકળશું એવું લાગે. કારણ કે આજ તો સવારે મોડા ઉઠ્યા હતા, સ્વિમિંગ પુલમાં નાવા ગયા હતા. પછી બપોરે જમીન ઘડીક આરામ કર્યા. બધા મોબાઈલમાં મતતા હતા અને એવું બધું. મંડલી લીધી ને ટીવીમાં ગીત ચડાવ્યું ને મંડલીને એવું લીધું અને પછી ઘડીક બેઠા ને હવે પાછું વિચારી ક્યાંક જઈએ. તો ચાલો હવે ત્યાં જઈને તમને બતાવશું. બ્લોગ આપણે એડિટ કરવામાં બહુ વાર લાગે. અપલોડિંગમાં ભાઈ નેટવર્કની સ્પીડ આવતી નથી. અહીંયા આવીને આપણે બ્લોગ અપલોડ થાય. એરપોર્ટ તડકો છે એમાં કઈ વાંધો નથી. અમે નીકળશું ને થાય વરસાદ આવશે એવું છે. ગોવા કપડા કમ્પ્લીટ થઈ ગયા છે. અમારા કશ્યપભાઈ તૈયાર થઈ ગયા. અમારા આયુષભાઈ બાકી છે ત્યાં તો અમે તૈયાર થઈ ગયા કમ્પ્લીટ. છે ભાઈ હવે જવાની વાત છે. તો ચાલો હવે લેટ સી. બન્યા રહેજો ભાઈ. ગોવા કપડામાં આપણે આવી ગયા છે. અમારા ભાઈ મિરાજભાઈ, કશ્યપભાઈ, એપિનભાઈ, અવધભાઈ તો 12 જ ગયા લાગે છે. બસ જાય છીએ હવે. યાર થઈ થઈને બધા નીકળી ગયા ગઈ બધા. એ વાગવા મળશે હો હમણાં. આપણા પરા રોડ ઉપર આવી ગયા છે. હા, રોડ પણ બહુ સાંકડો. ગાડી આમ પાર્કિંગ કરાવી. કપડામાં ફોટા લઈ લીધા કમ્પ્લીટ. રોડ નો વ્યૂ બધો
હવે અમે તઈને જાય છીએ, બાકીને ઓલા તઈને આગળ બીજા ગયા. હવે આપણે તઈને આવેલા ગયા. એક નંબર ગયો, બહુ સારું બ્લોગ. વરસાદ ચાલુ છે, અમે બહાર નીકળીને વરસાદ આવે. ગાયું વરસાદ રહી ગયો હવે કઈ કામ નથી. હવે વરસાદ રહી ગયો, ઘડીક આવે ને ઘડીક રહીએ ને એવું કરે. છત્રી તો ભેગી જ રાખવાની થાય આપણે, નોખી આપણી. હવે આયલા છે બીચ બાજુ, ના કાળા કાળા ભાવ લાગી આમાં. नहीं भैया उसका क्या काम है. અહીંયાથી દરિયો ગાંડો દૂર જ હોય. આપણે જઈએ એડવેન્ચર વાળો રસ્તો. બધે આવું જ છે ક્યાંય ભાઈ ગોવામાં. નકરા બીચમાં નકરો આવું પાણી. મિરાજભાઈ ની સ્નેપો ચાલુ થઈ ગઈ. મિરાજભાઈ હા વાહ ભાઈ હા ભાઈ. અરે પણ હા મિરાજભાઈ ની રીલ વન લવ વરસાદ પાછો ચાલુ થઈ ગયો. પાછા જાય છે હવે બીજી જગ્યાએ. વરસાદ ચાલુ રહ્યા, તડકો ચાલુ રહ્યા, બધું ચાલુ રહ્યા ભાઈ. આ ગોવાને વેધર જ એવું છે. આ બાજુ કાળું, આ બાજુ કાંઈ નથી. નેચરલ મસ્ત હોય અહીંયા. આખું વાતાવરણ અલગ. ચોમાસે બહુ ગ્રીનરી. બધા અવન રીતે આમ ને આમ આટા મારે આ બધા. આવી ગયો અહીંયા કઈક લાગે છે. જોઈ પછી ખબર પડે. આયુષભાઈ ક્યાંથી ઠેકથી અમે હાલી હાલીને આવ્યા છે. 4 રન આવ્યા છે, 2 તો અટકાઈ ગયેલા પડ્યા છે. નંબર વ્યૂ અહીંથી બ્રેક મારી રાખવી જો ગાડીને. એક નંબર આપણે બાકી જગ્યા કોઈ છે ગમે ને નાડી હાલી. હવે ગાડી જાય છીએ આપણે. બોડા પાડી લીધા અમે ચારે. મિરાજભાઈ વ્યાજ જે કાઢીએ. આ ભાઈ હજી જો પાછળ હાલે. આ ઝરણા હોય એટલે આવ્યા હવે ઉપરથી પાણી આવતું હોય ડુંગરમાંથી, એટલે આવા શીલા પડ્યા રાખે. એક નંબર કા હોત ભાઈ. હવે આયલા જઈશું ગાડી બાજુ. હવે જાય આપણા હોટલ બાજુ. જોઈ લ્યો ને પાછળ ભાઈ વિડીયો કોલમાં વાત હાલે. દોસ્તારે વ્યૂ એક નંબર. કાંઈ ના કાઢે ભાઈ, એક નંબર વ્યૂ. ગોવા હો ભાઈ નાઇટ લાઈફ. પાન ના એવડા ટ્રાફિક છે એવડો ભાઈ ગોવામાં. મોલમાં આવ્યા હે ભાઈ. હમણાં મોલનું નામ શું આવીશ? મોલડે ગોવા. એક નંબર હો ભાઈ, જબરો એમ તો. આટો બાટો મારી જોઈ બધી આવ્યા છે તો બધું ચક્કર તો લગાવવી પડશે. મળે આવી ગયા ગાઈ. બર્ગર
કોક ને આ ફ્રાય પેન્સી બર્ગર ને ફ્રાય પેન્સી ને કોલ્ડ કોફી ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું ને હવે જાય છે ભાઈ રૂમે આપણા ફ્લેટે હવે ઠકાઈ ગયો 2 દિવસથી વધારે જાગી રહી છે ત્યાં રૂમે આજ નાઇટમાં બહાર નીકળ્યા બાકી 2 દિવસથી અમે બહાર જ નહોતા નીકળ્યા હવે આજ મોલમાં આવ્યા માહિતી મેકડોનલ્ડમાં ખાધું ને નાસ્તો પણ કર્યું ને એ સમજો તમે હવે બાકી ચાલો હવે બહીને રહીજો હવે જોઈ Hi guys. Hi guys. તો કરો. આપણા લેવાનું વિચારે અમારા કશ્યપભાઈ લેવા કશ્યપભાઈ કામકાજ એક નંબર હો ભાઈ હાલો ભાઈ